સુરતના નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે સસ્પેન્સ હજી પણ યથાવત છે। પાલિયા ડેવલપર્સ માટે આ ડિમોલિશન કરાયું હતું તેનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાલિયા ડેવલપર્સના પ્રોજેક્ટ માટે આ રસ્તો હોવો જરૂરી હતો। રસ્તા મળ્યા સિવાય પ્લોટની કાયદેસરનું સર્ટિફિકેટ નહોતું મળવાનું। બિલ્ડરનો રસ્તો સાફ કરવા મકાનો તોડ્યા હોવાનો આરોપ છે। તંત્ર, પોલીસ અને બિલ્ડરનું એક ષડયંત્ર હોવાનો દાવો છે। પ્રોજેક્ટને મંજૂરી ન મળવા છતાં કામગીરી શરૂ કરી દેવાઈ હતી। રોડ ન હોવાથી કોર્પોરેશને પીવીસી આપ્યું નહીં, પરંતુ કામ ચાલુ કરાયું છે। સમગ્ર કેસની તપાસ 6 સભ્યોની હાઈ પાવર કમિટી કરશે। આ કમિટીમાં 2 ડેપ્યુટી કમિશનરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમનો પણ સમાવેશ થશે। જવાબદાર અધિકારીઓને બચાવવા માટે કારસો રચાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો આપ જુઓ, સુરતના જે નાસિરનગરમાં જે ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે લોકોના ઘર તૂટ્યા છે તે લોકોને જવાબ આપવા માટે કોઈ નથી ત્યાં, અને આખરે આ ડિમોલિશન કોણે કર્યું તેને લઈને સવાલો સતત ઊભા થઈ રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, ડિમોલિશન શા માટે કરવામાં આવ્યું? બિલ્ડરનું નામ સામે આવ્યું છે અને એક આખી કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટી કેટલા દિવસની અંદર રિપોર્ટ સોંપશે, તપાસ શું કરશે? કારણ કે જે લોકો બેઘર થયા છે એ લોકોએ એક દિવસ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે। જી બિલકુલથી સુરત મહાનગરપાલિકાનો ઘાટ ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો છે, કારણ કે આ ઘટનાને 11 દિવસ વીતી ગયા અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી કમિશનર સહિત 6 લોકો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે 6 પૈકી 3 જેટલા જે અધિકારીઓ છે તે વિવાદાસ્પદ છે। આ સાથોસાથ મહત્વની વાત છે કે એસઓજી દ્વારા પણ 11મા દિવસે આ નાસિરનગરમાં 7 આરોપીઓ રહેતા હોવાનું એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે। શા માટે આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું? સુરત મહાનગરપાલિકા, બિલ્ડર અને સુરત પોલીસ આ ત્રણેની ભૂંડી ભૂમિકાને લઈને 100 થી વધુ મકાન ધારકો જે છે તે હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે। આપણી સાથે વિનુભાઈ જોડાયા છે। વિનુભાઈ, 6 સભ્યોની તપાસ કમિટી, એમાં 3 વિવાદાસ્પદ, કઈ રીતે રિપોર્ટ સબમિટ કરશે? જે પ્રકારે આટલા દિવસ પછી કમિટીની જે રચના કરી છે એ ઠીક છે, પરંતુ આ કમિટી મને નથી લાગતું કે યોગ્ય રીતે તપાસ તટસ્થતાથી કરી શકે। આના માટે ઉચ્ચ સ્તરી આગળની તપાસ થવી જોઈએ અને એ તપાસ અમે કરાવશું, કારણ કે આ કોર્પોરેશનના જે અધિકારીઓ છે, જે અધિકારીઓ કાર્યપાલક હોય અને કાર્યપાલક ઇજનેરો ત્યાં ગયા હોય અને એ જ લેવલના અને એનાથી ઉપરના એક ડેપ્યુટી કમિશનર લેવલના જે અધિકારીઓ કોર્પોરેશનની સંસ્થાના જે તપાસ કરશે, એ મને નથી લાગતું કે સંપૂર્ણ રીતે તપાસ તટસ્થ થાય। માટે ઉપરથી તપાસ થવી જોઈએ ઉચ્ચ અધિકારીઓ દ્વારા, અને કાંઈક કરાવશે સરકાર દ્વારા આની તપાસ કરવી જોઈએ। સર, ખાસ કરીને એસઓજી દ્વારા લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે 7 આરોપીઓનું। હવે 11મા દિવસે તો કેટલું યોગ્ય? નાસિરનગરમાં 7 આરોપીઓ રહેતા હોવાનું લિસ્ટ બહાર પાડ્યું, બ્રહ્મ જ્ઞાન અત્યારે થયું છે, 7ના વાક્યે 100 ને દામ? એમ નહીં, એટલે મને ખબર નથી કે 7 આરોપીઓનું લિસ્ટ બહાર પાડ્યું, એટલે શાના માટે શું બહાર પડ્યું છે? સર, કંઈ નહીં, આ જે રીતે વિવાદ છેડાયો છે ત્યારબાદ 7 આરોપી મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા છે એ રીતનું લિસ્ટ બહાર પાડ્યું છે, તો કેટલું યોગ્ય? નહીં, એ તો લિસ્ટ બહાર પાડ્યું હોય તો એને તો પકડવા જોઈએ, એમાં કોઈ પેલી બાબત નથી। આ તો ડિમોલિશનની બાબત તો આખી અલગ છે, એને કોઈ પકડવા આવ્યા હતા એવું તો કાંઈ હતું જ નહીં। સર, પીવીસીના વાકે એમને સર્ટિફિકેટ મળે તેવી શક્યતા ન હતી, તો શું કહેશો? જે જાણતા અત્યારે એવું લાગે છે કે કદાચ એના માટે તે કર્યું હોય એવું અત્યારે જણાઈ આવે છે। અત્યાર સુધી કામ ચાલુ હતું, કાલ સાંજે મને જે માહિતી મળી એ પ્રકારે પ્રાઇવેટ જગ્યામાં એ જગ્યા હતી ને એ લાઈન દોરીમાં હતી, એટલે એ લાઈન દોરીમાંથી હટાવવાની જવાબદારી કોર્પોરેશનની હોય તો કોર્પોરેશન કરી શકે છે નિયમ મુજબ, પરંતુ કોર્પોરેશનને કરવું હોય તો કોર્પોરેશનને જવાબદારી લેવી પડે, એને નોટિસ આપવી પડે, પણ કોર્પોરેશન આમાં જવાબદારી લેતું નથી। અને કોર્પોરેશનના કર્મ અધિકારીઓ હું કહું છું, કર્મચારી નહીં, કાર્યપાલક લેવલના ઇજનેરો ત્યાં સ્થળ ઉપર ત્યાં ગયા હતા, એટલે મને લાગે છે કે એને કોર્પોરેશને નથી આ કર્યું, પણ કોર્પોરેશનના માણસો કોર્પોરેશનમાં નોકરી કરે છે એ લોકોએ આ કૃત્ય કર્યું છે। કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી આવ્યા છે।
એ મને જાણ થઈ છે કે રજા પર ઉતર્યા છે, પણ એ રજા પર ઉતરવાથી કાંઈ આમાંથી કોઈ બચી શકે એવું નથી. તપાસ થશે અને તપાસ કરાવીને રહેશું, કારણ કે અને સરકાર છે એ આમાં છોડશે નહીં. ભલે અહીં નીચેના અત્યારે પ્રાથમિક માટે કોર્પોરેશને જે તપાસ કમિટી બનાવી છે, પરંતુ અહીંથી જો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાશે. વૈકલ્પિક વ્યવસ્થા જે કરી હોય એ કલેક્ટર કે કમિશનર કરે, પરંતુ મારો મુદ્દો એ છે કે કોર્પોરેશનના નામ કોર્પોરેશનના અધિકારીઓ શું કામ ગયા અને પોલીસના અધિકારીઓ શું કામ ગયા, આટલી વાત છે. સર, સૌથી મહત્વની વાત છે કે જે રીતે આખી ગેમ ખેલવામાં આવી છે, હવે રાતોરાત સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મીડિયાને વેરા બિલ મોકલે છે એસએમસીનો, શું કારણ એ મને ખ્યાલ નથી, પરંતુ જે ઘટના બની છે એ શંકાસ્પદ છે, એ પાકું છે. સર, શંકાસ્પદ સામે કયા પ્રકારની કાર્યવાહી કરશો? કડકમાં કડક એના નિયમ મુજબ જે કાર્યવાહી થવી પડે, જે નિયમ લાગુ પડતા હોય એમાં આકરામાં આકરા નિયમો કલમ લાગુ પાડી અને અમે કાર્યવાહી કરવી જોઈએ. રજૂઆત કરશો, કારણ કે આખા દેશનો આ વિષય બની ગયો છે. યોગ્ય જગ્યાએ હું બધી જ રજૂઆત કરવાનો છું અને આમાંથી કોઈ છટકી શકશે નહીં અને સરકાર કાર્યવાહી કરશે. સર, બિલ્ડરને લાભ કરાવવા આખો ખેલ કરાયો છે. જેને લાભ કરાયો હોય, પણ જેને કરવાવાળા છે એ ગુનેગાર છે. એ મને ખબર નથી, પરંતુ કાંઈક ને કાંઈ તમે જે જણાવો છો એ પ્રમાણે કાંઈક વિવાદ આગળ થયા હશે, ત્યારે મને કાંઈ એવું યાદ નથી. પરંતુ જે કમિટી કાર્યપાલક ઇજનર લેવલના અધિકારીઓ ત્યાં ગયા હતા અને અત્યારે પાછું કાર્યપાલક અને ડેપ્યુટી લેવલના કોર્પોરેશનના જ અધિકારીઓ આ તપાસ કરે છે, તો મને લાગે છે કે હું એમાં સંપૂર્ણ સંતોષ નહીં થાય. મને એમાં ઉચ્ચ સ્તરીય તપાસ જ થવી જોઈએ અને એ કરાવશું અને એ કરશે. કુમારભાઈનો પણ આક્ષેપ છે કે 25 લાખ બુલડોઝર પડતા હોય છે ગુનેગારો પર, પણ એસઓજી કુદી છે આખા ઘટનામાં 7 જેટલા આરોપી માટે આખી વસાહત તોડી નાખી. જો પહેલી વાત તો એ છે કે દાદાનું બુલડોઝર ફક્ત આરોપીઓ ઉપર ફરે છે, આરોપીઓ હોય એટલે ફરે છે એવું નથી. જે આરોપીઓ સરકારની જમીન ઉપર દબાણો કરે છે એની ઉપર ફરે છે. કોઈની પ્રાઇવેટ માલિકીની જગ્યા હોય અને કોઈ ત્યાં બુલડોઝર ફેરવવામાં આવતું નથી, ભલે ગુનેગાર હોય તો પણ જે લોકો સરકારી જમીન ઉપર કૃત્ય કરતા હોય છે ત્યાં બુલડોઝર ફેર્યા છે. અહીંયા તો પ્રાઇવેટ જગ્યા છે એટલે બુલડોઝરને અને આરોપીને કાંઈ લાગે વળગે નહીં. સાતના વાકે તમામ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે એસઓજી પોતાનો બચાવ કરી રહી છે, કેટલો યોગ્ય? એ જે કહેતા હોય, પરંતુ એ આરોપીના કારણે પ્રાઇવેટ જગ્યામાં કોઈ વસ્તુ થતી નથી કે એના કોઈ એની ઉપર કોઈ સાધન હોય. કોઈ સરકારનો કે કોર્પોરેશનનો કોઈ આદેશ જ નથી. જે લોકોએ કર્યું છે એની પોતે મન ઘડત રીતે કરેલું છે. સરકારનો કે કોર્પોરેશનનો આમાં કોઈ આદેશ નથી. આવું તમારું એવું કહેવું હતું કે કમિશનરે કહ્યું છે કે એસએમસીએ ડિમોલિશન નથી કર્યું, તો કાર્યપાલકની ઇજનેરની હાજરી છે, એસઓજીની હાજરી છે, તો આ કઈ રીતે? હું એટલા જ માટે હજી પણ હું એમ કહું છું કે કોર્પોરેશને આ કર્યું નથી, તો એ વાત આપણે માની લઈએ કે કમિશનરે કીધું છે કે ભાઈ કોર્પોરેશન નથી કર્યું. તો જે કરવાવાળા છે એ નોકરી કરવાવાળા છે, એટલે એણે પર્સનલી કર્યું છે, એટલે એની ઉપર ફોજદારી ગુનો બને છે અને આમાંથી છટકી નહીં શકે. કાર્યપાલક ઇજનેર પર ફોજદારી ગુનો દાખલ થશે. હું એવું માનું છું કે એ સાબિત થાય કે એ ભાઈ ત્યાં અત્યારે જે ટીવી મીડિયામાં બતાવે છે, એટલે હું માનું છું કે ત્યાં હતા, અને જો એની પાસે બીજા કોઈ અન્ય પુરાવા ન હોય તો અને ગુનાહિત સાબિત થાય તપાસમાં, તો એની સામે ફોજદારી ગુનો થવો જોઈએ, એવી હું લાગણી વ્યક્ત કરું છું. કુમારભાઈએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે ડિમોલિશન માટે પણ પૈસા લેવાય છે, જો તમારું બાંધકામ ગેરકાયદેસર તો 25 લાખનો ભાવ છે. એ અલગ બાબત છે. એ અનલીગલ બાંધકામ થતા હોય એની બાબત છે. આમાં અનલીગલ બાંધકામ થતા એ નથી. આમાં જગ્યાનો મામલો છે અને ડિમોલિશનનો મામલો છે અને પ્રાઇવેટ જગ્યાનો મામલો છે. કોર્પોરેશન કરે તો એની પ્રોસેસ કરીને કરે છે. આમાં કોર્પોરેશને ના પણ પાડી છે અને પ્રોસેસ પણ નથી કરી. આ પોતે જાતે લોકોએ ડિમોલિશન કર્યું છે. કોઈની મિલકત ઉપર પ્રાઇવેટ લોકોએ કર્યું છે. ભલે નોકરી કરતા હોય પણ એને સરકારમાંથી કે કોર્પોરેશનમાંથી કોઈ આદેશ નહોતો. કમિશનર સાચો હોય તો આ ગરીબોને કેમ નથી મળતું? હવે એ એમને પૂછો, કલેક્ટરને પૂછો કે એની જે કાંઈ નિયમ મુજબ જે કાર્યવાહી કરી એ તે કરશે. સર, કોન્ટ્રાક્ટર તેજુનું કેવું છે કે રાજકારણી મારા ભાગીદાર છે, મારો વાણબી વાંકો નહીં થાય. જે ડિમોલિશન કરનાર કોન્ટ્રાક્ટર છે અને એસએમસીના તમામ ડિમોલિશન તેજુભાઈ કરીને કરે છે, શ્રીરામ એજન્સી. શું કહે છે? એટલે એને રાજકારણીના આશીર્વાદ છે, મારું કોઈ બાલ નહીં વાંકો વળી શકે. તમે ભાગીદાર કહો છો? એ પોતે એમ કહે છે કે ભાગીદાર છું, રાજકારણી જોડે મારા સંબંધ છે, મારો વાણબી વાંકો નહીં થાય. આમાં એવું છે કે એજન્સી છે એ કેટલી જવાબદાર છે એની ઉપર આધાર રહે. એજન્સી એમ કહે છે કે મને કોર્પોરેશનના અધિકારીઓએ બોલાવ્યા હતા, તો જેણે બોલાવ્યા છે જવાબદાર કોણ થાય?
માનો કે ત્યાં હથોડા લઈને તોડવાવાળા છે એ તો મજૂર છે, જે લોકોએ આદેશ આપ્યા, જે લોકોએ સૂચના આપી, જે લોકોએ કરાવી રહ્યું છે એ લોકો આમાં સાબિત થાય, એ આમાં દોષિત થાય. બાજુમાં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે, ફક્ત પરમિશન માંગવામાં, ફક્ત નોટિસ આપવામાં આવી કે માટી લાખીને પુરવાન કરી દેજો, કેટલું યોગ્ય? હવે નાસીનગરમાં તો વેરા બિલ છે, લાઇટ બિલ છે, છતાં ડિમોલિશન થયું છે. વેરા બિલ છે એ એના નામનું વેરા બિલ, ટેક્સ ઉઘરાવવા માટેનું વેરા બિલ હોય છે, પરંતુ આમાં જે માટી પુરાણ કીધું કે જે ખાડા પુરાણ કરવાનું કીધું છે તો એ જ થાય. ખાડા પૂરી દે, ચોમાસાની અંદર આ ખાડો ચાલે નહીં અને એ કોર્પોરેશન કરતી હોય છે. રહી વાત બાંધકામ એમનામ કરવાની, તો એ આખો એનો બીજો વિષય છે કે એ એક શહેરી વિકાસ અધિકારીઓ આને જોવે. આ વસ્તુ કરી છે શહેરી વિકાસ અધિકારીએ નથી કરી, આ કાર્યપાલકે કરી છે. અને જે નોકરી આમાં નથી કરતા એ અધિકારીઓ અહીંયા હાજર હતા, જે નોકરી, એટલે પર્સનલી માની લો કે કોઈ નોકરી કરતો હોય પીએસઆઈ અને બીજા વિસ્તારમાં જઈને કોઈ પર્સનલી કોઈ દાદાગીરી કે કાંઈ કરી આવે, દમદાટી મારી આવે, તો એ વ્યક્તિ ઉપર ગુનો દાખલ થાય છે. એટલે કોઈ વ્યક્તિ તરીકે કોઈ કામ કરે, કોઈની આડમાં કામ કરે, કોઈ વર્ધી પહેરીને કામ કરે, ડ્યુટી નથી, તો એની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. આપણે જે રીતે જોયું તે રીતે તપાસ કમિટીની તો રચના કરવામાં આવી, પરંતુ ધારાસભ્ય સંતોષ વ્યક્ત નથી કરી રહ્યા, કારણ કે 7 પૈકી 3 જેટલા અધિકારીઓ અગાઉ વિવાદમાં આવી ચૂક્યા છે. જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આ જે મુદ્દો છે એ ખૂબ ગંભીર મુદ્દો છે, કારણ કે ડિમોલિશન કોણે કર્યું તે હજી સુધી પ્રશ્નાર્થ છે, કારણ કે લોકો છે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. કોઈ આ બાબતની જવાબદારી લેવા માટે તૈયાર નથી. અને આ જગ્યા પર ડિમોલિશન કરવા માટે કોણ ગયું હતું? ધારાસભ્ય વિનુ મોરડિયા પણ અમારી સાથે જોડાયા હતા અને તેમણે પણ કહ્યું કે આ જે સમગ્ર ઘટના બની છે તેની તપાસ કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.